શું તમે કદી વિચાર્યું છે કે એક સારી ઇન્કમ હોવા છતાં પણ મોટાભાગના લોકો પૈસાને લઈને જીવન પર સંઘર્ષ કરતા રહે છે? તો હેલો દોસ્તો, અમરત્ન ઓરિજિન કે અમૃત સોલ્યુશનમાં આપનું સ્વાગત છે. મારું નામ રાકેશ કુમાર છે. આ એક નાનકડી પહેલ છે. આ વિડીયોઝના માધ્યમ થ્રુ તમારા નાણાકીય જીવનમાં 1% સુધારો લાવવાનો આ એક નાનો એવો પ્રયાસ છે. આજે મોટાભાગના લોકો એવું માને છે કે ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે કે નાણાકીય સ્વતંત્રતા જીવનમાં મેળવવા માટે તમારે ફક્ત વધુને વધુ કમાવાની જરૂર છે. પરંતુ હકીકત કંઈક અલગ છે. અહીં તમે કેટલું કમાવો છો તેનાથી કાંઈ ફરક પડતો નથી, પરંતુ કમાયા પછી તમે કઈ રીતે તેને સાચવો છો, કઈ રીતે તેને મેનેજ કરો છો, કઈ રીતે તેને ઇન્વેસ્ટ કરીને ગ્રો કરો છો, તેનાથી ખૂબ ફરક પડે છે. તો દોસ્તો, આજે હું તમારી સાથે મુખ્ય કારણો શેર કરવા માગું છું જેના લીધે આજે મોટાભાગના લોકો તેમના જીવનમાં પૈસાને લીધે સતત સંઘર્ષ કરતા રહે છે. પહેલું, તેઓ તેમના પૈસા ક્યાં ખર્ચ થાય છે તેનો બિલકુલ કોઈપણ પ્રકારનો હિસાબ રાખતા નથી. જેમ કે કેટલી આવક થઈ, કેટલો ખર્ચ થયો, કઈ જગ્યાએ ખર્ચ થયો, તેનો કોઈ જાતનો હિસાબ, કોઈ જાતનો રેકોર્ડ રાખતા નથી. બીજું, તેઓ તેમના પૈસાનું કોઈપણ પ્રકારનું પ્લાનિંગ કે બજેટિંગ કરતા નથી. જેમ કે કેટલી આવક થશે, તેની સામે કેટલો ખર્ચ થશે તથા તેમાં મહત્ત્વના ખર્ચા કયા થઈ શકે છે તેનું કોઈ જાતનું પ્લાનિંગ કે બજેટિંગ કરતા નથી. ત્રીજું, તેઓ મોટાભાગે જીવનભર ઇન્કમના એક જ સોર્સ ઉપર નિર્ભર રહે છે. જેમ કે કાં તો નોકરીના પગાર ઉપર, કાં તો ધંધાની આવક ઉપર. ચોથું કારણ એ છે કે તેઓ ભાવનાત્મક રીતે વધુ ખર્ચ કરે છે. જેમ કે કોઈ વસ્તુ ગમી ગયું તો ખરીદી લો, ભલે તેની જરૂર હોય કે ના હોય, અને એના માટે જરૂરી પૈસા હોય કે ના હોય. ડિસ્કાઉન્ટ મળે છે, સસ્તું મળે છે, ખરીદી લો. હપ્તે મળે છે, ખરીદી લો. બસ તેઓ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારે છે, પરંતુ કદી કરી શકતા નથી અને હંમેશા યોગ્ય સમયની રાહ જોયા કરે છે. જેમ કે પૈસા હમણાં નથી, આવતા મહિનાથી ચાલુ કરીશ. અને છઠ્ઠું કારણ એ છે, તેઓ ક્યારેય પૈસાના મૂળભૂત નિયમો જેવા કે કઈ રીતે પૈસા કમાવવા, તેને કઈ રીતે બચાવવા, કઈ રીતે તેને મેનેજ કરો, કઈ રીતે તેને ઇન્વેસ્ટ કરી અને ગ્રો કરવાનું કદી પણ શીખતા નથી. તો આ પૈસા માત્ર મહેનતથી નહીં, પરંતુ સ્માર્ટ વર્ક અને પોતાના ઉપરના અનુશાસનથી બને છે. મેં આ પોતે અનુભવ્યું છે, એટલા માટે તમને કહું છું. માટે આજથી જ તમે પૈસા વિશે શીખવાનું શરૂ કરો અને પોતાના પૈસાને પોતાના માટે કામે લગાડો.